भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। चौथो श्लोक। श्री भगवानुवाच मया ततमिदं सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતાજીના આ શ્લોકોમાં અર્જુનની સમક્ષ જે પરમ સત્ય છે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. પરમ સત્ય એનો અર્થ છે જે નિત્ય છે, જેમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, જેના સંદર્ભનો નિર્ણય ક્યારેય પણ બદલવો ના પડે, તો એવી વસ્તુને કહેવાય છે સત્ય વસ્તુ. અને એ સત્ય ભગવાન જે અહીંયા પ્રગટ કરી રહ્યા છે એ કયું છે? તો સમસ્ત બ્રહ્માંડને 3 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે: જીવ, જગત, ઈશ્વર. જીવ જેને આપણે જાણીએ છીએ, જે અનેક જીવો છે. જગત કે જે આ દ્રશ્યમાન જગત છે, જે મારા અનુભવમાં, ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં જે આવી રહ્યું છે. અને ઈશ્વર જેણે આ જગતને ઉત્પન્ન કર્યું, જેનું સંચાલન કરે છે, એ ઈશ્વર. તો આજે 3 વસ્તુ જે કહેવામાં આવે છે
એની પાછળનું સત્ય તત્વ જે છે એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. જીવની પાછળનું પરમ સત્ય, જગતની પાછળનું પરમ સત્ય અને ઈશ્વરની પાછળનું પરમ સત્ય. તો જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેયનું જે વાસ્તવિક સ્વરૂપ, એ ત્રણેયની પાછળની જે એક હકીકત જે છે એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. જે પરમ સત્યને આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. બ્રહ્મ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. અહમ બ્રહ્માસ્મિ બહુ પ્રસિદ્ધ છે. પરંતુ એ બ્રહ્મ શબ્દને સમજવો, બ્રહ્મ શબ્દનો અર્થ શું છે એ બધું સમજવું બહુ જ જરૂરી છે. નહીં તો બ્રહ્મ જે છે એ આપણા માટે એક કલ્પનાનો વિષય બની જાય, પરમાત્મા જે છે એ એક કલ્પનાનો વિષય બની જાય. પરંતુ અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના જ બ્રહ્મ સ્વરૂપને એવી રીતે દર્શાવે છે કે એ મારા માટે કોઈ કલ્પનાનો વિષય ના બને, પરંતુ એ મારા માટે સાક્ષાત અપરોક્ષ અનુભવ જ બની રહે. એ પ્રમાણે ભગવાન અહીંયા દર્શાવવા માગે છે. અધ્યાયના પ્રારંભમાં જ ભગવાને કહેલું હતું અર્જુનને કે અર્જુન, હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન આપીશ, વિશેષ જ્ઞાન હું તને પ્રદાન કરીશ. તો ભગવાન આ શ્લોકોમાં જે જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે એ પરમ રહસ્યમય જ્ઞાન છે. એ કોઈ સામાન્ય જ્ઞાન નથી, બલકે સમસ્ત ઉપનિષદ શાસ્ત્રના સારભૂત છે. ગીતા શાસ્ત્ર જે છે એક દાર્શનિક ગ્રંથ છે. દાર્શનિક ગ્રંથ એનો અર્થ છે એ દર્શન શાસ્ત્રનો દરજ્જો ધરાવે છે. અને દર્શન શાસ્ત્ર એક વિશેષ શાસ્ત્ર કહેવામાં આવે છે. દર્શન શાસ્ત્ર મુખ્ય 6 દર્શન કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રીય વાંગ્મય જે છે એમાં 6 દર્શન કહેવામાં આવે છે, જેમાં વેદાંત, મીમાંસા, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ દર્શન, આ 6 દર્શન કહેવામાં આવે છે. એના સિવાયના પણ ઘણા બધા દર્શન છે. બૌદ્ધ દર્શન, જૈન દર્શન, પાશુપત દર્શન, આ બધા અનેક પ્રકારના દર્શન છે. પરંતુ દર્શન શાસ્ત્ર હોવું એનો અર્થ છે જે દર્શન શાસ્ત્રમાં સર્વ પ્રકારની વ્યવસ્થા દર્શાવવામાં આવે. અને વ્યવસ્થા, કઈ વ્યવસ્થા? તો કે આ જીવનું સ્વરૂપ શું છે, જીવનો જન્મ શેના કારણે થાય છે, આ સંસારનું સ્વરૂપ શું છે, જગત ક્યાંથી આવ્યું, કેવી રીતે એનું સંચાલન થાય છે, ઈશ્વર કોણ છે, જગતના ઉત્પન્ન કરતા છે, નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, પરમ સત્ય શું છે, જીવનું બંધન શું છે, એને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, જીવ એક છે કે અનેક છે, આત્મા એક છે કે અનેક છે, આ સર્વ વિષયોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, આ સર્વ પ્રકારની વ્યવસ્થા જેમાં દર્શાવવામાં આવેલી હોય એવા શાસ્ત્રને દર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે. આજકાલ લોકો થોડું ઘણું કંઈક લખે અને એને શું કહી દે, આ મારું દર્શન છે, આ મારું નિજ દર્શન છે એમ કરીને એક પુસ્તક પ્રગટ કરી દે. પણ આપણી પરંપરામાં એટલા માત્રથી કોઈ શાસ્ત્ર દર્શન શાસ્ત્ર થઈ જતું નથી. દર્શન શાસ્ત્ર એ બહુ જ મહાન વસ્તુ છે. આ સર્વ વ્યવસ્થા એમાં આપવી પડે, પરમ સત્યનો નિશ્ચય એમાં કરાવવો પડે. તો ભગવદ્ ગીતા જે છે એક દર્શન ગ્રંથ છે, દાર્શનિક ગ્રંથ છે. એને વેદાંત દર્શનમાં સ્થાન આપવામાં આવેલું છે. વેદાંત દર્શનના 3 ગ્રંથો કહેવાય છે, જેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ શાસ્ત્ર અને ગીતા, આ 3 જે છે એને પ્રસ્થાન ત્રય, 3 શાસ્ત્રને સાથે રાખી અને એને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે. અને આ પ્રસ્થાન ત્રયનો અભ્યાસ એને જ વેદાંત દર્શનનો અભ્યાસ કહેવામાં આવે છે. તો આવા વેદાંત દર્શનમાં ગીતા શાસ્ત્રને સ્થાન પ્રાપ્ત થયેલું છે. માટે ગીતા શાસ્ત્ર પણ એવું છે કે જેમાં સર્વ વ્યવસ્થા દર્શાવવામાં આવે છે.
પરમ સત્ય શું છે, જગત શું છે, અધિષ્ઠાન શું છે, જીવ શું છે, બંધન શું છે, મોક્ષ શું છે, કર્મનું જીવનમાં સ્થાન શું, ભક્તિનું જીવનમાં સ્થાન શું, જ્ઞાન એટલે શું, આ સર્વ પ્રકારના વિષયોનું પ્રતિપાદન ગીતા શાસ્ત્રમાં કરવામાં આવેલું છે. અને અત્યારે જે આપણે શ્લોક જોઈ રહેલા છીએ, જે વિચાર ચાલી રહેલો છે, એ સૌથી મહત્વના શ્લોક એટલા માટે છે કે ભગવાન એમાં પરમ સત્યનું ઉદ્ઘાટન કરી રહેલા છે. 9મા અધ્યાયના આ શરૂઆતના આ 7-8 શ્લોકમાં જ ભગવાન તત્વનું પ્રતિપાદન કરે છે. પછી આગળના શ્લોકમાં તો ભક્તિ કર્મ આદિનું પ્રતિપાદન ભગવાન કરવાના છે. પણ અહીંયા પરમ રહસ્યને ભગવાન દર્શાવી રહેલા છે. હવે આ જે વિષયનું ભગવાન પ્રતિપાદન કરે છે, એમાં જે પ્રમાણેના શબ્દનો ભગવાન પ્રયોગ કરે છે, એ જોઈને આપણને આશ્ચર્ય થાય કે ભગવાન સત્યનું જ્ઞાન આપવા માટે પ્રવૃત્ત થયા છે, તો પછી આવા વિરોધી શબ્દો વાક્યો શા માટે પ્રયોગમાં લે છે? આમ પણ કે પેલી બાજુ પણ કે કંઈ સમજમાં આવે નહીં. તો સત્યનું ઉદ્ઘાટન કરતા ભગવાન કહે છે, મત્સ્થાની સર્વભૂતાની, સર્વભૂતો સર્વ પ્રાણી જગત જે છે એ મારામાં જ સ્થિત છે. અને હજુ તો આ શબ્દનો અર્થ આપણે સમજીએ, બરાબર બુદ્ધિમાં એ બેસે એની પહેલા ભગવાન શું કહી દે છે? ન ચ મસ્થાની ભૂતાની, મારામાં કોઈ પણ ભૂતો નથી, પ્રાણી જગત મારામાં નથી. આને જાતે જાતે વાંચવા બેસીએ ગીતાના શ્લોકોને, તો એનું પરિણામ શું આવે? બહુ જો સાહસ કરે તો એ કહી દે કે ભગવાન કૃષ્ણના કંઈ ઠેકાણા નથી. ઘડીક આમ બોલે અને ઘડીક આમ બોલે, અને આમ પણ જીવન એવું જ જીવેલા છે, કંઈ ઠેકાણું નહીં. આમ પણ કરે તેમ પણ કરે, એના માટે કંઈ કહી શકાય નહીં. અને સીધું ચાલતા તો ક્યારેય આવડ્યું નથી, સીધું ઊભા રહેતા પણ નથી આવડતું. એ ઊભે તો પણ ત્રિભંગી કરીને ઊભે, 3 જગ્યાએથી વાંકા થઈને ઊભેલા હોય. એટલા માટે જ એને ત્રિભંગ મૂર્તિ કહેવામાં આવે છે. તો ઊભવાનું સીધું નથી, ચાલવાનું પણ સીધું નથી, તો બોલવાનું સીધું ક્યાંથી હોય? સ્વાભાવિક છે ને. તો એને સમજવા માટે જેણે કૃષ્ણને સમજેલા છે એની પાસેથી જ આ ગીતાના શબ્દોને આપણે સમજવા પડે. જેણે કૃષ્ણના જીવનના રહસ્યને પામેલું છે, એના એક વ્યવહારને, એની એક લીલાને, એક કાર્યને જેણે બરાબર સમજેલું છે. અને વિચાર કરીએ તો લાગે કે કૃષ્ણ જે જીવેલા છે એ જ એ ગીતામાં બોલી રહેલા છે. આપણને એવું લાગે કે અહીંયા કંઈક બોલી રહ્યા છે અને કરેલું કંઈક જુદું છે, પણ વાસ્તવમાં એવું નથી. એ જે જીવી રહેલા છે એ જ એમણે ગીતામાં ઉદ્ઘાટિત કરેલું છે. જરા પણ એમના ઉપદેશમાં અને એના વ્યવહારમાં જરા પણ વિસંગતિ નથી. પણ આ સમજવા માટે કોઈક આચાર્યનો, સંતનો જ સહારો લેવો પડે કે જે એને સમજેલા છે. તો ભગવાન અહીંયા શબ્દ વાક્ય આ પ્રમાણે જ વાપરે છે, મત્સ્થાની સર્વભૂતાની, અને ફરી કહે છે ન ચ મત્સ્થાની ભૂતાની. આ વસ્તુ કેવી છે? માટી ખાઈને આવ્યા તો પણ શું કે મેં નહીં, માટી મેં ખાધેલી નથી. સામે દેખાય છે અને છતાં પણ શું કે મેં ખાધેલી નથી. અહીંયા પણ હજુ તો આપણે આ વાક્ય સાંભળીએ કે મત્સ્થાની સર્વભૂતાની, અને એનો હજી તો ધ્વનિ, એના ભણકારા જો અંદર ચાલુ હોય ત્યાં ફરી પાછું શું હથોડો મારે? ન ચ મત્સ્થાની ભૂતાની. આવું ભગવાને શા માટે કરવું પડે છે? વિરોધાભાસી વાક્ય શા માટે વાપરવા પડે છે? માત્ર ભગવાન આ પ્રમાણે વાપરે છે એવું નથી, પરંતુ સમસ્ત ઉપનિષદ શાસ્ત્રમાં જ્યાં પણ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યાં આવા વિરોધાભાસી શબ્દનો જ આશ્રય લેવામાં આવેલો છે. તદેજતિ તન્ને જતિ તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે તદેજતિ તન્ને જતિ. એમાં કંઈક એજન કંપન છે, ક્રિયા છે, એમાં કોઈ ક્રિયા નથી. એ અંદર છે, એ બહાર છે, એ અત્યંત દૂર છે અને અત્યંત નજીક છે. તો આ બધા શબ્દો કેવા છે? વિરોધી શબ્દ છે. અણોરણીયાન મહતો મહીયાન. એ અણુથી પણ અણુ છે અને મહાનથી પણ મહાન છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને વ્યાપકથી પણ વધારે વ્યાપક છે.
તો આવી રીતે વિરોધી શબ્દનો આશ્રય ઉપનિષદે લેવો પડે છે. એનું કારણ એક જ કારણ છે કે જે પરમ સત્ય જે છે એ વાસ્તવમાં શબ્દથી પર છે. શબ્દથી એને દર્શાવવું એ સંભવ નથી, શબ્દાતીત છે. ઉપનિષદ સ્વયં કહેશે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી વાણી પાછી ફરે છે એને દર્શાવ્યા વગર વાણી જ્યાંથી પાછી ફરે છે તો વાણીની જ્યાં પહોંચ નથી, શબ્દ દ્વારા જેને પહોંચી શકાતું નથી, નિરૂપણ કરી શકાતું નથી. શબ્દાતીત તત્વને જ્યારે શબ્દનો જ સહારો લઈને દર્શાવવાનું હોય તો ત્યાં કોઈક નવી પ્રક્રિયાનો આધાર લેવો પડે. જેમ ગઈ વખતે આપણે જોતા હતા કે અસત્ય વર્તમાની સ્થિત્વા પરમ સત્યમ સમીહતે. અસત્યનો જ આધાર લઈ અને પરમ સત્યનો નિર્દેશ કરવો પડે છે. તો સત્ય તો હાથમાં આવતું નથી, પણ એને દર્શાવવા માટે કોઈને કોઈ આલંબન લેવા પડે છે, જે આલંબન સ્વરૂપથી અસત્ય છે, પણ એનો જ આશ્રય લઈ અને સત્ય તરફ અંગુલી નિર્દેશ કરી દેવામાં આવે. જ્ઞાતનો આશ્રય લઈ અને અજ્ઞાતને નિર્દેશ કરી દેવામાં આવે. તો શબ્દ જે છે એ શબ્દ પણ સત્ય તત્વને સ્પર્શ કરતા નથી, પરંતુ દૂર ઊભા રહી અને એ અંગુલી નિર્દેશ માત્ર કરી દેશ. દૂર ઊભા રહી અને બતાવેશ કે જ્યાં વાસ્તવમાં એ જે પરમ સત્ય જે છે એ શબ્દનો વિષય બનતું નથી. જેવી રીતે કહેવામાં આવે કે ગુલાબ, તો ગુલાબ શબ્દનો આ વિષય છે, આ એક પદાર્થ પદ છે. ગુલાબ પદ એટલે શબ્દ, અને શબ્દનો એક અર્થ જેને કહેવાય પદાર્થ. તો ગુલાબ પદનો અર્થ છે આ પ્રકારની એક વસ્તુ, આ ચીજ જે છે એ એનો અર્થ છે. તો શબ્દનો કોઈને કોઈ અર્થ હોય છે. શબ્દ પોતાના ગર્ભમાં કોઈને કોઈ અર્થને સમાવીને પ્રવૃત્ત થાય છે, પરંતુ જે પરમ રહસ્ય પરમ સત્ય જે છે એને શબ્દ પોતાના ગર્ભમાં લઈ શકતું નથી, પોતાની અંદર એને સમાવી શકતા નથી, અને માટે શબ્દ એ પોતે અંદરથી ખાલી રહીને જ એને માત્ર અંગુલી નિર્દેશ કરી દેવો પડે છે, પોતાની અંદર એને લઈ શકતા નથી. માટે શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે શબ્દ કઈ રીતે દર્શાવે છે, તો કે શબ્દ વસ્તુ જે છે એને દર્શાવતું નથી, પરંતુ જે નથી એને દર્શાવી દે અને પછી કે હવે જે બાકી છે એને તમે જે સમજવું હોય તે સમજી લો. તો સત્ય શું નથી એને શબ્દ બતાવી દેશ. આ નથી, આ નથી, આ નથી. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ ઉપનિષદનું વચન છે. આ નથી, આ નથી, આ નથી. તો શું છે? જે શેષ રહ્યું, જેને નથી એવું કહી ના શકાય, એ જ એ પરમ સત્ય છે. અને એને શબ્દ કહેશે, વાણી કહેશે કે અમે કોઈ નામ આપી શકીએ નહીં, તમારે જે નામ આપવું હોય તે આપી દો. તો જે નથી એને શબ્દ બતાવી દેશ, જે છે એને પછી બતાવવાની જરૂર રહેતી નથી. માટે જ આને એક સરસ દ્રષ્ટાંતથી દર્શાવવામાં આવે છે. આપણે અનેક વખત જોયેલું છે. જ્યારે ભગવાન રામચંદ્ર, સીતા માતા અને લક્ષ્મણ જ્યારે વનમાં જતા હતા, તો વનમાં અનેક ગામ આવે અને ગામની સ્ત્રીઓ બહેનો જે છે એ બધી સીતા માતાને હંમેશા વળગીને બેસે અને પછી એને પૂછે કે તમારા પતિદેવ કોણ છે? તો તમારા પતિદેવ કોણ છે આવું પૂછે તો સીતા માતા શું કહે? સીતા માતા કહે કે જે ગૌરવર્ણ છે એ મારા દિયર છે. તો એનાથી શું સમજી જવાનું? પછી બીજું કહેવાની જરૂર રહે? બીજું કહેવાની જરૂર ના રહે. જે ગૌરવર્ણ છે, ગોરા છે, એ મારા દિયર છે. આટલું કહી દીધું પછી માતા ચૂપ થઈ જાય છે, પછી આગળ બોલતા નથી કે જે શ્યામ વર્ણ છે એ મારા પતિદેવ છે, રામચંદ્ર છે, એવું પછી કહેવાની જરૂર નથી. જે પતિ નથી એ દૂર થઈ ગયા તો જે બાકી વધ્યા એ કોણ છે? એ એમના
પતિદેવ છે. તો રામજી કે જે પરમ સત્ય છે, પરમ બ્રહ્મ સ્વરૂપ છે, એને શબ્દથી દર્શાવવાની જરૂર પડતી નથી. જે નથી એનો નિષેધ કરી દીધો તો બાકી રહ્યું જે છે એ જ સત્ય છે, એ પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. તો અહીંયા પણ શાસ્ત્ર એ પ્રમાણે જ નિરૂપણ કરે છે. જે સત્ય નથી એને કહી દેશે કે આ નથી, આ નથી, આ નથી. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્તે શ્રુતિરપી. મહિમ્ન સ્તોત્રમાં કહે છે અતદ્વ્યાવૃત્તિ, તત્ પરમાત્મા, અતત જે પરમાત્મા નથી, સત્ય નથી, એની વ્યાવૃત્તિ એને દૂર કરી અને શ્રુતિ અપી ચકિતમ અભિદત્તે. શ્રુતિ માતા, સ્વયં વેદ માતા જે છે એ ચકિત થઈ જાય છે. જે નથી એને બતાવ્યા પછી સ્વયં ચૂપ થઈ જાય છે. યત્ર વેદા અવેદા ભવંતી. જે તત્વના સંદર્ભમાં પછી વેદ પણ કેવા બની રહેશે, અવેદ બની જાય છે. તો તત્વ આ પ્રમાણેનું હોવાથી જ, શબ્દથી પર હોવાના કારણે જ એને જ્યારે શબ્દથી દર્શાવવાનું હોય તો એવી રીતની કોઈક પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે કે એ શબ્દ ત્યાં સુધી પહોંચે નહીં, છતાં પણ એનો નિર્દેશ કરી દે. તો ઉપનિષદ શાસ્ત્ર આપણને કહે કે તત્વ કેવું છે, તો કે તત્વ અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. જ્યારે આપણને આવું કહેવામાં આવે કે અત્યંત સૂક્ષ્મ છે તો આપણી બુદ્ધિ એક કલ્પના કરવા લાગે કે સૂક્ષ્મ કે અણુ એટલે કેવું હશે, તો કે આટલું નાનું, આટલું નાનું, આટલું નાનું. અને હજુ તો એકદમ નાનું નાનું આપણી એવી બુદ્ધિ કલ્પના કરવા જાય ત્યાં બીજો શબ્દ શું વાપરે, તો કે મહતો મહીયાન. એ તો કેવું છે, મહાન કરતા પણ મહાન છે. તો તરત જ જે આપણી સૂક્ષ્મત્વની કલ્પના જે બુદ્ધિ કરતી હતી એને તોડી અને તરત જ શબ્દ શું કહે છે, એ મહાન કરતા પણ મહાન છે. અને આપણને થાય કે અત્યંત દૂર છે એવું કે, તો દૂર છે અને આપણે દૂર છે એવું સાંભળીને ક્યાં બેસાડીએ, ક્યાંક દૂર દૂર હશે ભગવાન ક્યાં બેઠા છે, સાતમા આસમાનમાં. એ દૂર છે એવું કહી અને બુદ્ધિ જ્યાં ત્યાં આગળ વધવા પ્રયત્ન કરે ત્યાં ફરી પાછું શું કે, એ તો તત અંતિકે, એકદમ નજીક છે, તારી પાસે જ છે. એનો અર્થ આ વિરોધાભાસી શબ્દનો પ્રયોગ કરી અને તત્વને કોઈક રીતે શાસ્ત્ર નિર્દિષ્ટ કરી દેવા માંગે છે. શાસ્ત્ર પાસે પણ બીજો કોઈ ઉપાય નથી, શબ્દ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શબ્દાતીતને શબ્દથી દર્શાવવાનું સાહસ માત્ર શ્રુતિ માતા, વેદ શાસ્ત્ર જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. તો એવું સાહસ એ શ્રુતિ માતા કરે છે. એના માટે થઈ અને વિરોધી શબ્દનો આધાર લેવામાં આવે છે. એ જ પ્રક્રિયાને ભગવાન પણ અહીંયા અપનાવી રહ્યા છે. ભગવાન કહેશે કે બધું જ મારામાં છે અને પછી તરત જ શું કહેશે, મારામાં આમાંનું કંઈ જ નથી. તો ભગવાન કહેશે બધું જ મારામાં છે. એ શા માટે ભગવાન કહેશે, કારણ કે આ બધું મને દેખાય છે. બધું જે મને દેખાય છે એના માટે મને પ્રશ્ન થાય છે કે આ બધું આવ્યું ક્યાંથી, આ આખું જગત હકીકતમાં છે ક્યાં, એનું કારણ શું, એ ક્યાંથી આવ્યું. આવી અપેક્ષા મારી બુદ્ધિમાં હંમેશા રહે. કારણ કે કંઈ પણ વસ્તુ જોઈએ તો આપણી બુદ્ધિના એ સંસ્કાર છે કે એનું કારણ શોધવા માટે હંમેશા પ્રયત્ન કરે કે આ ક્યાંથી આવ્યું, આ શેમાંથી બનેલું છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો એના કારણની અપેક્ષા રહે. એવી રીતે આ જગત જે છે મને જણાય છે, જગત એક કાર્ય રૂપે મને જણાય છે. કાર્યનો અર્થ છે જે વ્યવસ્થિત સર્જન છે. કાર્ય એટલે વ્યવસ્થિત સર્જન, જેની પાછળ કોઈક બુદ્ધિ વપરાયેલી હોય, કોઈક વિચાર થયેલો હોય અને એ વિચાર પૂર્વક જેનું સર્જન થયું હોય એને આપણે કાર્ય કહીએ. અને જ્યારે કોઈ વિચાર પૂર્વકનું સર્જન હોય, ક્રિએશન હોય, તો એના કારણની અપેક્ષા મને હંમેશા રહે. કારણ કે એની પાછળ કોઈને કોઈ એનો બનાવનાર હોય, એનું કારણ કોઈને કોઈ હોય જ છે. જે હું જોઉં છું એ સર્વ કાર્યનું કોઈને કોઈ કારણ તો હોય જ છે.
તો કાર્ય અને કારણના સંસ્કારથી બુદ્ધિ ભરેલી છે. જગતને પણ એક કાર્ય રૂપે જુએ છે અને પરિણામે એને અપેક્ષા રહે કે આ આવ્યું ક્યાંથી, જગતનું કારણ શું, ક્યાંથી આવ્યું. જ્યારે મારી બુદ્ધિમાં આ પ્રમાણેની અપેક્ષા રહે તો શાસ્ત્ર મને જવાબ આપે છે કે તારે જો જગતનું કોઈ કારણ તારે જાણવું જ હોય, તને એની અપેક્ષા જ હોય, તો એનું કારણ છે પરમાત્મા. તો ભગવાન અહીંયા કહે છે કે જગતને જો તારે એના કારણની તને શોધ કરવી હોય તો હું કહું છું કે આ બધું જ મારામાં જ છે, મારામાંથી જ આવેલું છે. જેવી રીતે માટીમાંથી આવેલો ઘડો શેમાં છે કેવું કહેવાય, માટીમાં છે. તો કાર્ય હંમેશા પોતાના કારણમાં સ્થિત હોય. ભગવાન જગતને પોતાનામાં છે એવું એટલા માટે કહે છે કે જેથી કરીને સાધક ફરી જગતના કારણની શોધ કરવા જતા ભગવાનને છોડીને ક્યાંક બીજે ના જતો રહે, પરંતુ જગતનું કારણ શોધવા જતા ફરી એની બુદ્ધિ ક્યાં પહોંચી જાય, ભગવાનમાં જ પહોંચી જાય, પરમાત્મામાં જ પહોંચી જાય. માટે ભગવાન કહે છે કે આ બધું જ ક્યાં છે, મારામાં જ છે. તો પરમાત્મામાંથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે, એમાં જ સ્થિત છે અને ફરી પાછું એમાં જ વિલીન થઈ જાય છે. ભગવાન કહે છે મત્સ્થાની સર્વભૂતાની. પરંતુ સાથે સાથે ભગવાન પરમ રહસ્યને, પરમ સત્યને પ્રતિપાદિત કરવા માંગે છે. ભગવાન જ્યારે એવું કે મારામાં જગત છે તો ફરી પાછું શું થયું, ભગવાન અને જગત બે વસ્તુ થઈને મારામાં હોવા છતાં પણ ફરી જગત કેવું રહી જાય છે, ભગવાનથી જુદું રહી જાય છે. અને ભગવાન એ પ્રમાણે તો ઈચ્છતા નથી. ભગવાન અંતે ક્યાં પહોંચાડવા માંગે છે, ભગવાન ત્યાં સુધી પહોંચાડવા માંગે છે કે આ જગત કે જે કંઈ પણ તું જાણે છે એ બધું જ એક ઈશ્વર તત્વ જ છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. તો જગતને મારામાં તું મૂકી દે, એનો અર્થ એ નહીં કે તું એને જુદું જુએ. એક ભગવાન છે, પરમાત્મા છે અને બીજું જગત છે, એ પ્રમાણે તું જુએ તો એ પરમ દ્રષ્ટિ નથી. તારે ક્યાં સુધી પહોંચવાનું છે તો કે પરમાત્મા જ છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. જગત એનાથી જુદું નથી, જે કંઈ પણ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. જેમ આપણે કહીએ કે માટીમાંથી ઘડો આવેલો છે, એ ઘડો માટીમાં સ્થિત છે. માટીમાં સ્થિત છે એનો અર્થ એક માટી છે અને બીજું શું છે, ઘડો છે. બે વસ્તુ થઈ ને. માટીમાં ઘડો છે એનો અર્થ માટીમાં એ અધિકરણ, આધાર, અને એમાં શું છે, ઘડો છે. તો કેટલી વસ્તુ થઈ, એક માટી અને એની ઉપર બીજો ઘડો. પણ વિચાર કરીએ તો ત્યાં બે વસ્તુ છે ખરી, એક માટી અને બીજો ઘડો, એવી બે વસ્તુ છે? બે વસ્તુ નથી. પણ જ્યારે પૂછનારની દ્રષ્ટિ માત્ર ઘડા ઉપર જ હોય અને એ ફરીને એવો આગ્રહ રાખે કે આ ઘડો ક્યાંથી આવ્યો, આ ઘડો ક્યાંથી આવ્યો, તો એને શું કહેવું પડે, માટીમાંથી આવ્યો. સારું, માટીમાંથી આવેલો ઘડો જે છે એ ઘડો ક્યાં સ્થિત છે, માટીમાં. હે, શેના કારણે ઘડો જીવે છે, માટીના કારણે ઘડો જીવે છે. માટી ના હોય તો ઘડો જીવે નહીં. તો ઘડો શેમાં સ્થિત છે, માટીમાં સ્થિત છે. માત્ર ઘડા ઉપર દ્રષ્ટિ હોય ત્યારે ઘડાથી જુદી એવી બીજી શું કેવી પડે, માટી કેવી પડે. પણ જ્યારે એની બુદ્ધિ સૂક્ષ્મ થાય અને એ આગળ વિચાર કરતી થાય ત્યારે એને જ ફરી પૂછવામાં આવે, પ્રશ્ન કરનારને જ ફરી પૂછવામાં આવે કે તું વિચાર કરીને કે આમાં ઘડો ક્યાં છે, માટીમાં ઘડો છે એવું કહ્યું તો વિચાર કરીને કે આમાં ઘડો ક્યાં છે. ઉપર છે ઘડો છે, નીચે છે ઘડો છે, અહીંયા ઘડો છે, અંદર ઘડ છે, બહાર ઘટ છે, ક્યાં છે ઘટ? હા, જ્યાં પણ હું સ્પર્શ કરું, કોનો સ્પર્શ થવાનો,
ગળાનો કે માટીનો? ગળાનો નહીં? પાક્કું? સ્પર્શ કોનો થવાનો? ગળાનો કે માટીનો? માટીનો. સુગંધ કોની છે? ગળાની નહીં. વજન કોનું છે? માટીનું. એમાં જે અવાજ છે ટકોરા મારે એ કોનું છે? માટીનું છે. તો બધું જ શું છે? તો ગળો ક્યાં ગયો? માટીમાં ગયો? હતો પહેલા હતો અને પછી માટીમાં ગયો? નહીં, માટી જ છે. બરાબર. તો જ્યારે માટીને આપણે પૂછીએ કે ગળો ક્યાં છે, બધા ગળાઓ ક્યાં છે, તો માટી શું કે? મત્સ્થાહા સર્વા ઘટાહા. બધા જ ગળાઓ ક્યાં છે? મારામાં છે. અને જ્યારે હવે તમે જાગી ગયા, જ્ઞાની થઈ ગયા, હે ને? શેનું જ્ઞાન થઈ ગયું? બરાબર. માટીનું જ્ઞાન થઈ ગયું. તમે બધા શેના વિદ્વાન થયા? માટીના નહીં, મૃત તત્વ. બરાબર, મૃત તત્વ, માટી તત્વનું જ્ઞાન થઈ ગયું. તો માટી તત્વનું જ્ઞાન થયું પછી માટી શું કે? તમે માટીને પૂછો કે ખરેખર ગળાઓ તમારામાં છે, તો માટી શું કે? નચમસ્થાહા ઘટાહા. બરાબર. તો પહેલા ગળો ક્યાં દેખાતો હતો? માટીમાં. અને હવે માટીમાં હવે શું શેષ રહ્યું? માટી માત્ર. આ બહુ કામની વસ્તુ છે. આના વગર વેદાંત સમજાવવું બહુ તકલીફ છે. એક ગળો ને માટી અને બીજું રજ્જુ ને સર્પ, એના વગર વેદાંત ચાલે નહીં. કારણ કે આખરે બધું માટીમાંથી જ છે ને. આ શરીર પણ શું છે? માટી જ છે. એટલા માટે અહીંયા પણ શું ભરેલું હોય? માટી જ છે. અને એટલે એને માટીથી જ સમજાવવું પડે. એ બધું કેવું એક લેવલમાં હોય ને તો જ સરખું ચાલે. એક સ્ટેટસ હોય ને તો. તો આ જે ઘટ, જ્યાં સુધી મને ઘટ દેખાય છે ત્યાં સુધી માટીએ શું કહેવું પડે? ગળો મારામાં છે. પણ જ્યારે મને તત્વનું ભાન થયું તો પછી માટી શું કહી શકે? મારામાં ઘટ જેવું કંઈ છે નહીં. જે છે તે શું છે? માટી જ માટી છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. જે કંઈ પણ વિકાર ઘટ દેખાય છે એ શું? જેને હું ઘટ કહું છું એ ઘટ શું છે? નામ માત્ર. નામથી વિશેષ કંઈ છે નહીં. જે સત્ય છે એ તો માટી જ છે. ગાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો આ અંતે તો માટીની માટી જ છે. તો ભગવાન એ જ તત્વ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહેલા છે. જ્યાં સુધી આ બધા ભેદ મને દેખાય છે અને મને પ્રશ્ન થાય કે આ બધું ક્યાં છે, તો ભગવાન શું કે? આ બધું જ મારામાં છે. અને જેમ જેમ વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થતી જાય, જેમ જેમ હું તત્વને સમજવા માટે સમર્થ થઈ જાઉં, એમ પછી મને આગળ દર્શાવવામાં આવે કે વસ્તુતઃ આ જે કંઈ પણ છે એ એક જ ચૈતન્ય તત્વની સ્ફુરણા છે. જેમ ઘટ જે છે એ માટીની જ સ્ફુરણા છે. માટીને છોડીને ઘટ જેવું કંઈ નથી. એવી જ રીતે સમસ્ત બ્રહ્માંડ જે છે એ એક જ ચેતન તત્વની સ્ફુરણા છે. ચેતન પરમાત્માને છોડીને જગત જેવું કંઈ છે નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો શ્રી હરિ એક જ છે. સમસ્ત બ્રહ્માંડમાં એક જ તત્વ છે અને એ જ તત્વ અનેક નામરૂપ રૂપે પ્રગટ થઈ રહેલું છે. એટલા જ માટે કહેવામાં આવે કે બધા નામ કોના છે? હરિના છે. બધા રૂપ કોના છે? હરિના જ છે. હરિ તારા 1000 નામ, ક્યાં નામે લખવી? કંકોત્રી. બરાબર. તો બધા જ નામ કોના છે? પ્રભુના છે.
એટલા માટે જ ભગવાનનું નિરૂપણ કરતા કહેવામાં આવે નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાક્ષ શિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. તો આ સહસ્ર નામ કોના છે? એ ભગવાનના જ નામ છે. સહસ્ર મૂર્તિ ભગવાનની જ છે. એની જ 1000 આંખો છે, એના જ 1000 હાથ, 1000 મસ્તક, 1000 પગ છે. એનો અર્થ આ સમસ્ત વિશ્વરૂપ જે છે કોણ છે? તો કે પરમાત્મા જ છે. માટે જ આગળ વિભૂતિ યોગ આવવાનો છે, વિશ્વરૂપ યોગ પણ આગળ ગીતાજીમાં આવવાનો છે, જેમાં ભગવાન ફરીને એ જ દર્શાવવાના છે કે આ બધું જ મારાથી અભિન્ન છે, મારું જ સ્વરૂપ છે. તો ભગવાન પરમ સત્યને દર્શાવતા આ શબ્દનો, વિરોધી શબ્દનો પ્રયોગ એટલા માટે જ લેશે કે કોઈ એક શબ્દથી એને દર્શાવવું સંભવ નથી. માટે એવી કોઈ પ્રક્રિયાનો આધાર લેવો પડે છે, જે પ્રક્રિયા આપણે ગઈ વખતે જોઈતી, અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. પહેલા બધું જ પોતાનામાં મૂકવામાં આવે અને પછી જ્યારે બાળક મોટું થઈ જાય તો પછી શું કહેવામાં આવે કે હવે આના વગર પણ તું સમજી શકે. જેમ નાના બાળકને મેથ્સ શીખવવાનું હોય તો પહેલા 2 + 2 શીખવવા માટે શું કહેવામાં આવે તો કે 2 બોલ આપવામાં આવે કે જો આ 2 બોલ છે પ્લસ બીજા 2 બોલ બરાબર કેટલા? 1 2 3 4 થયા. એનો આધાર લઈ અને એને બતાવવામાં આવે. પણ પછી એ કોલેજમાં આવે ત્યારે પણ શું કે હું તો કેવી રીતે ગણવાનો, કોલેજમાં હું કેવી રીતે જાઉં, આ બધા બોલ લઈને જ જાઉં અને એવી જ રીતે ગણતરી કરું તો ના ચાલે ને. એ તો એક આધાર હતો શીખવવા માટે, એક જ્ઞાન એને પ્રદાન કરવા માટે એક આલંબન લેવામાં આવેલું હતું, આધાર લેવામાં આવેલો હતો. પછી એના વગર પણ એ સમજી શકે છે કે 2 + 2 = 4. તો એવી જ રીતે અહીંયા પણ સર્વપ્રથમ અધ્યારોપ કરવામાં આવે છે. જે કંઈ પણ નામરૂપ તને દેખાય છે એ ઈશ્વરથી જુદા નથી, એમાં જ છે. જે ઘટ અને જે ઘટરૂપ તને દેખાય છે એ બધું માટીમાં જ છે. અને પછી જ્યારે સૂક્ષ્મ વિવેક કરવા બુદ્ધિ સમર્થ થઈ જાય તો કહેવામાં આવે કે ઘટ જે છે એ માટીમાં અધ્યારોપિત હતો. હવે ઘટ જે છે એ શું છે? માટી માત્ર છે. તો જ્યારે કહેવામાં આવે ઘટ માટીમાં છે તો એને કહેવાય અધ્યારોપ. અને પછી કહેવામાં આવે કે આ ઘડો એ માટી સિવાય બીજું કંઈ જ નથી, માટી માત્ર છે તો એને કહેવામાં આવે અપવાદ. તો આ અધ્યારોપ અપવાદ પ્રક્રિયાનો આધાર લઈ અને નિરૂપણ કરવું પડતું હોય છે. ભગવાન અહીંયા એ જ પ્રક્રિયાનો આધાર લેશે. સર્વપ્રથમ કહેશે કે બધું જ મારામાં છે અને પછી કહેશે ન જ મત્સ્થાની ભૂતાની. વસ્તુતઃ હું આવી રીતે અનેક રૂપે વહેંચાયેલો નથી, પરંતુ હું કોણ છું? સર્વની પાછળ અનુસ્યુત એક અખંડ એક રસ ચિન્માત્ર તત્વ જ હું છું. ચૈતન્ય માત્ર તત્વ જ હું છું કે જે સર્વવ્યાપક તત્વ છે, જેનું કોઈ શરીર નથી, જેની કોઈ ઇન્દ્રિય નથી, જેનું કોઈ મન બુદ્ધિ નથી, જેમાં કોઈ ભેદ નથી. એવું જે તત્વ જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે, ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે ન મ્રિયતે કદાચિત. તો એ જે તત્વનું નિરૂપણ કર્યું છે એને જ ભગવાન અહીંયા પોતાના સ્વરૂપ રૂપે દર્શાવે છે કે એ રૂપે હું જ રહેલો છું. જેમાં સર્વ નામરૂપની ઉત્પત્તિ અને નાશ થતા જણાય છે એ અધિષ્ઠાનભૂત ચૈતન્ય હું જ છું. જેમાં સર્વ તરંગો ઉત્પન્ન થાય છે, જેમાં તરંગો બધા વિલીન થઈ જાય છે, એ કયું તત્વ છે? એ જલ તત્વ છે. તરંગ જ્યારે ઉત્પન્ન થયા તો ઉત્પન્ન થયેલા તરંગનું સ્વરૂપ પણ શું છે? જલ જ છે. અને વિલીન થઈ ગયેલા તરંગોનું સ્વરૂપ પણ શું છે? જલ જ છે. તો જલ જલ માત્ર જ છે, એના સિવાય ત્યાં બીજું કંઈ છે નહીં. એવી રીતે ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે ન જ મત્સ્થાની ભૂતાની. મારામાં આવા કોઈ ભેદથી યુક્ત એવા કોઈ ભૂતો નથી,
પરંતુ હું કોણ છું? હું અશરીરી, અખંડ, નિત્ય, શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વભાવ બ્રહ્મ તત્વ માત્ર છું. એ જ પરમ સત્ય છે. અને ભગવાન કહેશે પશ્યમે યોગમૈશ્વરમ. અર્જુન, આજ મારું સાચું ઐશ્વર્ય છે. કંઈ જ મારામાં નથી અને છતાં બધું મારામાં દેખાય છે. જેમ માટી કે જુઓ જુઓ મારું ઐશ્વર્ય, મારામાં ઘડા જેવું કંઈ નહીં, છતાં મારામાં શું દેખાય છે? ઘડો દેખાય છે. ન હોવા છતાં પણ શું દેખાય છે? ઘડો દેખાય છે. તો એ કોનું ઐશ્વર્ય છે? માટીનું ઐશ્વર્ય છે. એવી જ રીતે ભગવાન કહેશે આ સમસ્ત ભેદાત્મક જગત જે છે એ ભેદનું મારામાં કોઈ અસ્તિત્વ નથી. હું તો અખંડ એક અદ્વિતીય છું અને છતાં પણ આ બધું મારામાં સ્ફુરિત થઈ રહેલું છે, જણાય છે, વાસ્તવમાં કંઈ છે નહીં. અને આ જ મારું ઐશ્વર્ય છે. પશ્યમે યોગમૈશ્વર્યમ. અને આગળ કહેશે ભૂતભૃન ન ચ ભૂતસ્થ. હું કોણ છું? સર્વ ભૂતોને ધારણ કરનાર, સર્વ પ્રાણી જગતને ધારણ કરનાર હું જ છું. માટે ઉપનિષદમાં નિરૂપણ આવે છે તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. ઉપનિષદ કહે છે તત્સૃષ્ટ્વા, ભગવાને આ જગતનું, જીવોનું સર્જન કર્યું અને પછી શું કર્યું? તદેવાનુપ્રાવિશત, પછી પોતે જ એમાં પ્રવેશ કર્યો. જેમ માણસ ઘર બનાવે અને પછી ગૃહ પ્રવેશ કરે, એવી રીતે ભગવાને પણ કહેશે તત્સૃષ્ટ્વા, આ સર્વનું સર્જન કર્યું અને પછી તદ એવ અનુપ્રવિષ્ટ, એ પોતે પછી એમાં અનુપ્રવેશ, એમણે પ્રવેશ કર્યો. એનો અર્થ આ સમસ્ત બ્રહ્માંડના અણુએ અણુમાં પરમાત્મા વ્યાપ્ત છે. સમસ્ત બ્રહ્માંડમાં જીવોમાં એમણે પ્રવેશ કર્યો. તો ભૂત ભૃન, સર્વભૂતોને ધારણ કરનાર હું છું. અને આપણે જોઈએ કે ભૂત કે જે પ્રાણી જગત જે છે, એ પ્રાણી જગત કેવી રીતે સ્થિર છે, કેવી રીતે જીવન ધારણ કરે છે? તો કે ચેતન તત્વના આધારે જ જીવન ધારણ થાય છે. એટલા માટે જ જ્યારે આ સ્થૂલ શરીરમાં ચેતન તત્વ નથી અભિવ્યક્ત થતું તો એ કેવું થઈ જાય છે? ઠપ થઈ જાય છે. બધું જ એનું એ હોવા છતાં પણ કંઈ કામ કરતું નથી. તો આંખ ખુલ્લી હોવા છતાં આંખ જોતી નથી, કાન હોવા છતાં કાનથી સંભળાતું નથી, તો એ કંઈ કાર્ય કરતું નથી. શા માટે? તો કે આંખની પણ જે આંખ હતી એ હવે ત્યાં અભિવ્યક્ત નથી થતી. માટે જ તત્વનું નિરૂપણ કરતા ઉપનિષદ કહેશે શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષસ ચક્ષુઃ. આ તત્વ કેવું છે? જે આંખની પણ આંખ છે, જે કાનનો પણ કાન છે, જે નાકનું પણ નાક છે, જે પ્રાણનો પણ પ્રાણ છે. એવી રીતે ઉપનિષદ તત્વને દર્શાવે છે. તો સર્વ જે ભૂત જગત, પ્રાણી જગત જે છે, ભૂત એટલે જે ભવતીતિ ભૂતાની, ભવંતીતિ ભૂતાની, જેનો જન્મ થાય છે, જે ઉત્પન્ન થાય છે, એને કહેવાય છે ભૂત. એનો અર્થ જે પણ અહીં બેઠા રહે છે બધા કોણ છે? ભૂત. બરાબર ને? ભવંતીતિ ભૂતાની, જે જન્મે, જે ઉત્પન્ન થાય એને કહેવાય છે ભૂત. અને ભૂત પાછા કેવા છે? આપણે કહ્યું હતું ને, એ સામાન્ય ભૂત નથી. એ શેમાંથી બનેલા છે? પાછા 5 મહાભૂતોમાંથી બનેલા છે, હે ને? એટલે એકમાં કેટલા કેટલા ભૂત છે? 5 છે. 5 મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, આ 5ને પંચ મહાભૂત કહેવામાં આવે છે. આ સમગ્ર શરીર જે છે એમાં આ 5 મહાભૂત રહેલા છે. આકાશ છે કે નહીં? ક્યાં છે? મધ્યમાં કે ઉત્તર પ્રદેશમાં? ઘણાના ઉત્તર પ્રદેશમાં પણ શું હોય? આ મધ્યપ્રદેશ છે, આ ઉત્તર પ્રદેશ છે. તો ઉત્તર પ્રદેશમાં પણ ક્યારેક ખાલી ખમ હોય ને. હું અહીંયા ગાંધીનગરમાં આવીને પેલા સંજીવભાઈ, તો બધા મને કહેતા કે ગુરુમાં બીજી વાર આવો ને ત્યારે અમારા ઘરે જ રહેજો, કે અમારો ઉપલો માળ ખાલી જ છે. મેં કીધું આ ખાલી હતો એ ભરવા માટે જ હું આવી, કે ઉપલો માળ ખાલી જ છે.
તો આકાશ ક્યાં છે? આકાશ છે શરીરમાં, અગ્નિ તત્વ પણ છે શરીરમાં, એટલે તો ગરમ રહેશે ને, અમુક ટેમ્પરેચર જળવાઈ રહેશે. અને જલનું પ્રાધાન્ય તો છે જ, વાયુ છે, અને સમસ્ત સ્થૂલ શરીર જે છે એ પૃથ્વીમાંથી જ મુખ્યતયા બનેલું છે, એટલે જ એને પાર્થિવ શરીર કહેવામાં આવે છે. તો પંચમહાભૂતનું આ શરીર છે, પણ એ શરીર ધારણ થાય છે શેના આધારે ધારણ થાય છે? ચેતન તત્વના આધારે. જ્યાં સુધી એમાં ચેતન તત્વ છે ત્યાં સુધી એ આરામથી ધારણ થાય છે, દોડાદોડી કરે છે. અને જેવું એમાંથી ચેતન તત્વ નીકળ્યું તો એને ઉપાડવા માટે 2 ને બદલે કેટલા પગ જોઈએ છે? 8 પગ જોઈએ. બાકી તો 2 પગ ઉપર ચાલતું હતું, પણ જ્યારે ગયું ચેતન તત્વની અભિવ્યક્તિ નહીં તો કેટલાય ઉઠાવવું પડે? 8 પગે ઉઠાવવું પડે. તો પણ એમાં વજન લાગે, બીજાએ કોઈ કે ફરી એને કાંધ આપવી પડે કે લો ભાઈ થોડી વાર કોઈ લો. શેના કારણે ભારે થઈ ગયું? ચેતન તત્વ અભિવ્યક્ત નથી થતું. જ્યાં સુધી છે ત્યાં સુધી કેટલું આરામથી ધારણ થાય છે, કોઈ વજન લાગતું નથી. વર્ષો સુધી કેટલું બધું વજન આ પગ ઉપાડે છે, એ એટલું હલકું બની રહેશે ચેતન તત્વના કારણે. તો સમસ્ત આ જે પ્રાણી જગત જે છે એનું ધારણ શેના આધારે થાય છે? ચેતન તત્વથી. સર્વ ક્રિયાઓ એ ચેતન આત્માથી જ સંભવ બને છે. ચાલવું, બોલવું, જોવું, ખાવું, પીવું, આ બધું જ શેનાથી સંભવ બને છે? ચૈતન્ય તત્વથી જ સંભવ બને છે. માટે ભગવાન કહેશે કે હું કોણ છું? ભૂતભૃન, હું સર્વભૂતોને ધારણ કરનાર છું. ચેતન પરમાત્મા સ્વરૂપે હું સર્વને ધારણ કરનાર છું. એનો અર્થ મારા જ આત્મા રૂપે, ચેતન આત્મા રૂપે કોણ રહેલ છે? કોણ વાત કરે છે આ? ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણ એમના શુદ્ધ સ્વરૂપે, વ્યાપક ચૈતન્ય સ્વરૂપે એ મારામાં પણ રહેલા છે. મારા આત્મા રૂપે કોણ છે? કૃષ્ણનું જ સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ. આત્મ સ્વરૂપે મારામાં અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. તો ભૂત બૃંદ એ ચેતન આત્મા રૂપે એ સર્વને ધારણ કરનાર છે. પણ ફરી પાછા કહેશે ન ચ ભૂતસ્થ, હું ભૂતોમાં રહેલો નથી. ભગવાન કૃષ્ણ છે ને, એને ક્યાંય બંધાવું ગમે નહીં. થોડુંક કે ફરી પાછા કૂદકો નીકળી મારીને ભાગે કે આ તો આપણને પોસાય નહીં. ભૂતભૃન્ન કહ્યું કે હું તો સર્વને ધારણ કરનાર, સર્વના આત્મા રૂપે બેઠેલો છું. અને તરત જ ફરી પાછું શું કહી દે? ન જ ભૂતસ્થ, હું ભૂતોમાં સ્થિત નથી. ભૂતોમાં સ્થિત નથી એનો અર્થ મારે હોવા માટે એની અનિવાર્યતા નથી, એના ઉપર હું આધારિત નથી. જેવી રીતે માટી કે ઘડો મારામાં છે પરંતુ હું ઘડામાં નથી. વાત સાચી? ઘડો મારામાં છે, માટી શું કે ઘડો મારામાં છે, પણ હું ઘડામાં નથી. ઘડામાં નથી તો શું છે ઘડામાં? હમણાં કોણ નથી? ઘડામાં માટી છે કે નહીં? છે ને, તો નથી કેમ કીધું? માટી કે ઘડો મારામાં છે પણ હું ઘડામાં નથી. વાત સાચી? હું ઘડામાં નથી એ સાચું? હું ઘડામાં નથી એનો અર્થ ઘડા ઉપર હું આધારિત નથી. ઘડો હોય તો હું હોઉં એવું નથી. જ્યારે ઘડો હાથમાંથી પડે ને ફૂટી ગયો તો માટી પણ ફૂટી ગઈ કે નહીં? હે? પછી માટી રહેશે? માટી રહેશે. તો ઘટ છે ત્યારે માટી છે, ગળનારે ત્યારે પણ માટી છે. બરાબર ને? માટે માટીને હોવા માટે ઘટનું હોવું અનિવાર્ય નથી. માટીને પોતાને અસ્તિત્વ ધારણ કરવા માટે ઘડા ઉપર આધાર રાખવો પડતો
નથી. એવી રીતે ભગવાન અહીંયા કહેશે, સર્વ શરીરોને, પ્રાણીઓને અસ્તિત્વ ધારણ કરવા, સ્થિર રહેવા માટે મારી જરૂર પડે છે. બરાબર? અહમ ભૂત ભૃન, સર્વને ધારણ કરનારો હું છું. પરંતુ નચ ભૂતસ્થ, મને હોવા માટે આ શરીરની અનિવાર્યતા નથી, પ્રાણીઓની અનિવાર્યતા નથી. એ હોય તો પણ હું હોઉં અને ન હોય તો પણ હું રહી શકું છું. તો ભૂત ભૃન નચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન. ભગવાન કહે છે મમાત્મા ભૂત ભાવન. ભૂત ભાવન ભૂતાની ભાવયતિ ઉત્પાદયતિ ઇતિ ભૂત ભાવન. જે આ સર્વ પ્રાણીઓનું ઉત્પાદન કરે છે, ઉત્પત્તિ કરે છે, એને કહેવાય ભૂત ભાવન. અને ભગવાન અહીંયા શબ્દ વાપરે છે મમ આત્મા ભૂત ભાવન. તો ફરી આપણને પ્રશ્ન થાય કે ભગવાન કહે છે મમ આત્મા, એનો અર્થ આત્મા અને ભગવાન પાછા કેવા થઈ ગયા? હે ને, કેટલી તકલીફ છે ને આ કૃષ્ણને સમજવામાં. મમ આત્મા, મારો આત્મા કોણ છે? ભૂત ભાવન. મારો આત્મા આ ભૂતોને ધારણ કરનાર છે અને ભૂતોને ઉત્પન્ન કરનાર છે. તો મારો આત્મા, એનો અર્થ ભગવાન અને આત્મા પાછા જુદા થઈ ગયા. તો અહીંયા આપણને ભગવાન શંકરાચાર્યજી મહારાજ સમજાવે છે ભાષ્યમાં કે ભગવાન જ્યારે કહે છે મમાત્મા, તો એ અજ્ઞાનીના દ્રષ્ટિકોણથી કહે છે. જીવ જે અજ્ઞાની છે એ આવા શબ્દનો પ્રયોગ કરતો હોય છે. ઘણા બધા પ્રયોગ કરતા હોય છે ને કે મારો આત્મા આમ કહે છે, મારો આત્મા આ પ્રમાણે છે. તો ભગવાન એનો જ આધાર લે છે, એના જ શબ્દનો પ્રયોગ કરી અને અહીંયા નિરૂપણ કરે છે. નહીં કે તાત્વિક દ્રષ્ટિથી ભગવાન એવું કહેશે કે હું અને આત્મા બંને જુદા છે, પરંતુ અજ્ઞજનોના શબ્દોનો અનુવાદ કરીને જ ભગવાન સત્યને દર્શાવી રહેલા છે. મારો આત્મા, એનો અર્થ મારું જ સ્વરૂપ. આત્મા શબ્દનો અર્થ થાય છે સ્વરૂપ. મમ સ્વરૂપમ, અને મારું સ્વરૂપ શું? તો કે ચૈતન્ય સ્વરૂપ. કે એક જ ચૈતન્ય તત્વની જ આ સમસ્ત ભૂતો રૂપે સ્ફુરણા છે. એના થકી જ ઉત્પત્તિ છે, એના થકી જ સ્થિતિ છે. જેવી રીતે માટી થકી જ ઘટની ઉત્પત્તિ છે, ઘટની સ્થિતિ છે. જલ તત્વ થકી જ તરંગોની ઉત્પત્તિ છે, તરંગોની સ્થિતિ છે. એવી રીતે ભગવાન અહીંયા કહેશે કે મારા ચેતન સ્વરૂપ થકી જ આ બધી સત્તા અને સ્ફુરણા પ્રાપ્ત થાય છે. ભગવાને આજે 2 શ્લોકમાં સમજાવ્યું, એને હવે પછીના શ્લોકમાં દ્રષ્ટાંતથી સમજાવી રહેલા છે. 6થા શ્લોકમાં યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મત્સ્થાનીત્યુપધારય. તો ઉપર જે નિરૂપણ કર્યું અને ભગવાન દ્રષ્ટાંતથી આ શ્લોકમાં સમજાવે છે. ભગવાન પણ સત્યને સમજાવવા માટે કેટલું બધું કષ્ટ ઉઠાવે છે. આગળ દર્શાવ્યું એને ફરી વધારે સ્પષ્ટ કરવા માટે, પોતાના અસંગ, નિર્વિકાર, અદ્વિતીય સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે ફરી આ શ્લોકમાં દ્રષ્ટાંત આપી અને ભગવાન દર્શાવે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.